हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે આઈઓસીએલ ની અંદર અત્યારે ડિપ્લોમા અને ડિગ્રીના વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ સારી એવી વેકેન્સી બહાર પડેલી છે। તો એના વિશે આપણે વન બાય વન ચર્ચા કરતા જઈએ। હવે જો સૌથી પહેલા નંબરની વસ્તુ, તમારા ફોર્મ ભરવાના સ્ટાર્ટ ક્યારથી થાય છે? તો 14 ઓગસ્ટ 2026 થી, એટલે કે અત્યારે ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે। વહેલી તકે તમારે ફોર્મ ભરી લેવાના છે। તમારું ફોર્મ તમારી જાતે જ ભરવાનું છે, બરાબર, અને 2 વખત ચેક કરીને પછી જ તમારે સબમિટ કરવાનું છે, બરાબર। પછી કઈ ભૂલ થઈ જાય કે મારાથી આ પ્રોબ્લેમ રહી ગયો, ઓલી થઈ ગઈ, તેમાં હું કઈ ના કરી શકું, નવું જ ફોર્મ ભરવું પડે, બરાબર। અને એમાં જો ફી ભરી દીધી હોય તો પછી તમારે ભાઈ ડબલ ફી ભરવાનું થાય, એટલે શાંતિથી ફોર્મ ભરવાનું છે, 2 વખત ચેક કરીને સબમિટ કરવાનું છે, બરાબર। લાસ્ટ ડેટ 3/9/2026 છે, બરાબર। 3/9/2026 છે એ તમારી લાસ્ટ ડેટ છે। ત્યાં સુધીમાં તમારે ફોર્મ ભરી ફી ભરીને કમ્પ્લીટ કરી દેવાનું છે। એક્ઝામ ડેટ પણ આપી દીધેલી છે। સીબીટી કમ્પ્યુટર બેઝડ તમારી ટેસ્ટ રહેશે। 24/9/2026 ના રોજ તમારી એક્ઝામ હશે, એટલે આમ જનરલી તમે જોવા જાવ તો 1 થી 1.5 મહિના જેવો સમય છે તમારી પાસે, બરાબર। પોસ્ટની વાત કરીએ તો કે ગ્રેજ્યુએટ એન્જિનિયર ઇન ગ્રેડ 1, બરાબર। હવે ગ્રેજ્યુએટ એન્જિનિયર છે તો એમાં તમે BE BTech કરેલું હોવું જોઈએ, કેમિકલ, સિવિલ, કોમ્પ્યુટર, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, EC અને ઇન્સ્ટ્રુમેન્ટેશન, આ કોઈ પણ બ્રાન્ચમાંથી તમે BE BTech કમ્પ્લીટ કરેલું હોય, બરાબર, તો તમે ફોર્મ ભરવા માટે એલિજિબલ છો, બરાબર। આ તમારી પોસ્ટ છે ગ્રેજ્યુએટ એન્જિનિયર ઇન ગ્રેડ 1, બરાબર। અને ડિપ્લોમા એન્જિનિયર ઇન ગ્રેડ EO, આ ગ્રેડ EO તમારે લાગુ પડે છે, બરાબર। એમાં ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ અથવા સેફ્ટી। હવે જો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ 3 વર્ષનું કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અથવા મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ। સેફ્ટી ની અંદર તમે જુઓ તો કે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, કેમિકલ છે, આ કોઈ પણ બ્રાન્ચમાંથી તમે ફોર્મ ભરે, મતલબ કે ડિપ્લોમા કરેલું હોય તો તમે સેફ્ટી ની અંદર ફોર્મ ભરી શકો છો, બરાબર। સેફ્ટીમાં એવું બતાડેલું છે, તમે નોટિફિકેશન વાંચશો તો તમને આઈડિયા આવી જશે, બરાબર। એટલે આના માટે તમારે 3 વર્ષનું ડિપ્લોમા કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। સૌથી મહત્વની વાત કે જો તમે ઓપન, OBC અને EWS કેટેગરીની અંદર આવો છો તો તમારે 65% થી વધારે માર્ક્સ થવા જોઈએ, 65% અથવા 65% થી વધારે ટકા થવા જોઈએ, બરાબર। પર્સન્ટેજ છે, ઓવરઓલ પર્સન્ટેજ છે। અને જો તમે SC, ST અને PWD કેન્ડિડેટમાંથી આવો છો તો તમારે 55% અથવા 55 થી વધારે પર્સન્ટેજ થવા જોઈએ, ઓવરઓલ જે તમારા પર્સન્ટેજ છે એની વાત થાય છે, બરાબર। એજ 26 વર્ષ છે, બરાબર। મેક્સિમમ જે છે એ 26 વર્ષનું અત્યારે એ લોકોએ આપેલું છે। કેટેગરી વાઇઝ તમને રિલેક્સેશન મળે છે, તો એ તમે એ પ્રમાણે તમે જોઈ શકો છો, બરાબર। ત્યાર પછી હવે આપણે આગળ વાત કરીએ તો કે સિલેક્શન પ્રોસેસની। જો સિલેક્શન પ્રોસેસ 3 રીતે છે। પહેલા નંબરનું CBT, તમારે CBT દેવાનું છે, બરાબર। એમાં એ લોકો સિલેક્ટ કરશે, ત્યાર પછી તમને બોલાવશે GD ની અંદર, ગ્રુપ ડિસ્કશન અથવા ગ્રુપ ટાસ્ક, બરાબર। હવે એમાંથી તમે ભાઈ કમ્પ્લીટ થઈ જાવ છો, બરાબર, રિક્રુટ થઈ જાવ છો, ત્યાર પછી તમારું પર્સનલ ઇન્ટરવ્યુ હશે। આ 3 પ્રોસેસ છે। સૌથી પહેલા CBT પાસ કરવાની છે, પછી ગ્રુપ ડિસ્કશન, ગ્રુપ ટાસ્કમાં બોલાવશે, ત્યાર પછી તમારું PI। આ બધાયનું કમ્બાઈન મેરિટ બનીને ફાઇનલ તમારું મેરિટ બનશે, બરાબર। સૌથી વધારે જે મેરિટમાં લાગુ પડશે એ CBT છે। CBT ના માર્ક્સ એવું નહીં કે ભાઈ CBT માં ઓછું ધ્યાન દેવાનું, CBT માં મેરિટ બનશે, બરાબર। એના ઉપરથી જ તમને GD ને GT ની અંદર બોલાવવામાં આવશે, બરાબર। અને સૌથી વધારે વેટેજ છે એ CBT ઉપર આધાર રાખે છે। પછી CBT ની અંદર શું તમને પૂછવામાં આવશે તો કે ભાઈ જનરલ એપ્ટિટ્યુડ છે, બરાબર। એટલે પાર્ટ 1 આપણે જેને કહી શકીએ છીએ, એમાં ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ છે, એટલે જેને આપણે મેથ્સ થી ઓળખીએ છીએ, એના 20 ક્વેશ્ચન તમને પૂછશે, 20 ક્વેશ્ચન 20 માર્ક્સનું, બરાબર। લોજિકલ રીઝનિંગ છે એ 15 માર્ક્સનું પૂછવામાં આવશે, 15 MCQ હશે। અને વર્બલ એબિલિટી ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ 15 માર્ક્સનું તમને પૂછવામાં આવશે, એટલે 15, 15 અને 20 એટલે તમે જોવા જાવ તો 50 MCQ થયા ટોટલ, તમારા 60 મિનિટ તમને આપવામાં આવે છે, બરાબર। એટલે આ ખાલી પાર્ટ 1 કયો એપ્ટિટ્યુડ માટે તમને 60 મિનિટ મળી છે, ડન। અને ડોમેઇન નોલેજ, એટલે કે હવે તમે આમાંથી કોઈ પણ ડોમેઇનની અંદર આવતા હોય, જો તમે ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી છો તો તમને ઇલેક્ટ્રિકલનું પૂછશે, EC ના વિદ્યાર્થી હોય તો તમને EC માંથી પૂછવામાં આવશે, તમે સિવિલ વાળા વિદ્યાર્થી મિત્રો હોય તો તમને સિવિલ માંથી પૂછવામાં, એટલે તમે જે બ્રાન્ચમાંથી તમે ફોર્મ ભરો છો તો ઈ ડોમેઇન નોલેજમાંથી તમને ક્વેશ્ચન પૂછવામાં આવશે। ટેકનિકલ, બરાબર, ટેકનિકલ 50 માર્ક્સનું છે, એના માટે તમને 90 મિનિટ આપવામાં આવશે। ટોટલ તમે જુઓ તો 90 મિનિટ અને અહીંયા 60 મિનિટ, બરાબર, 9 ને 6 15, ટોટલ 150 મિનિટનું તમારું પેપર છે, બરાબર। 150 મિનિટ તમને આપવામાં આવશે। ટોટલ 100 MCQ છે, 100 માર્ક્સનું તમારું પેપર છે, 0.25 નેગેટિવ માર્કિંગ છે। IOCL છે એટલે પેપર જનરલી જો તો ઇંગ્લિશ લેંગ્વેજમાં જ હશે, બરાબર। મોસ્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજની અંદર પેપર આવતા હોય છે, બરાબર। એક્ઝામ ફી ની વાત કરીએ તો ઓપન, EWS અને OBC ના વિદ્યાર્થી મિત્રોએ 1000 રૂપિયા પ્લસ GST એક્ઝામ ફી છે, બરાબર। જો તમે ઓપનમાં EWS ને OBC કેટેગરીની અંદર આવો છો તો તમારે 1000 રૂપિયા ફી ભરવાની છે પ્લસ GST। તમે SC, ST અને PWD કેન્ડિડેટની અંદર આવો છો તો તમારે ફી ભરવાની રહેતી નથી, બરાબર। પે સ્કેલની વાત કરીએ તો કે જો તમે ગ્રેડ A ની અંદર આવો છો, એટલે કે તમારે આ ગ્રેજ્યુએટ એન્જિનિયર, તો એ લોકોને 50,000 થી લઈને 1,60,000 સુધીનો પે સ્કેલ છે,
બરાબર. ઓલમોસ્ટ તમે ગણતરી નોટિફિકેશન ની અંદર તમે જોશો તો 18 લાખની આસપાસનું પેકેજ બને છે. સીટીસી જે તમારું જે છે એ 18 લાખની આસપાસનું બને છે. અને જો તમે ગ્રેજ્યુએટમાં ગ્રેડ E0 ની અંદર આવો છો એટલે કે ડિપ્લોમા વાળા વિદ્યાર્થી મિત્ર, તો 30,000 થી લઈને 1,20,000 એટલે ઓલમોસ્ટ તમે ગણતરી કરો 11 લાખની આસપાસનું તમારું સીટીસી બને છે. નોટિફિકેશનમાં આપેલું છે, તમે વાંચી શકો છો. બરાબર. ઇનિશિયલ પે તમારે કંઈક 1 કે 2 વર્ષનો જે પ્રોબેશન પીરિયડ હોય છે તો એમાં તમારે 30,000 ફિક્સ હોય છે અને ડિગ્રી વાળા વિદ્યાર્થી મિત્રો હોય તો 50,000 ફિક્સ હોય છે ઇનિશિયલ પેમાં તરીકે. પછી તમે જ્યારે ફૂલ પે સ્કેલ ની અંદર આવી જાવ છો તો 18 લાખ પ્રમાણે તમે ગણતરી કરો તો તમે ભાઈ 1.5 લાખની આસપાસ સેલેરી બને. અને જે વિદ્યાર્થી મિત્ર ડિપ્લોમા વાળા છે એને 11 લાખના પેકેજ પ્રમાણે તમે ગણતરી કરો ને તો ભાઈ 85,000 ની આસપાસની સેલરી બને. એટલે બહુ સારામાં સારો પે સ્કેલ છે. બરાબર. મેઇન વસ્તુ જે ભાઈ આમાં મહેનત કરવાની છે. તમારી પાસે સમય 1 મહિનો છે. જેટલા પણ આપણા ગુજરાતના વિદ્યાર્થી મિત્રો હોય ને એને એવી ઈચ્છા છે કે ભાઈ આપણે IOCL ની અંદર લાગવું છે. બરાબર ને પહેલેથી જો તમે તૈયારી કરતા હોય તો એ જ તૈયારી આની અંદર લાગુ પડે છે. બરાબર. સિલેબસ વિશે જો કઈ એનો પર્ટિક્યુલર વધારે સિલેબસ આવ્યો હશે તો એનો આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું જેથી તમને આઈડિયા આવે કે ભાઈ શું શું તૈયારી કરવી. બાકી જનરલ ડોમેન નોલેજ આપણું 50 માર્ક્સનું છે. બરાબર. જૂના પેપર તમે જોઈ શકો છો. તમે કોઈ પણ વેબસાઇટમાંથી તમે ગોતીને જૂના પેપર જોઈને તમને આઈડિયા આવી જાય કે ભાઈ આ માર્ક્સનું આવી રીતના પૂછાય છે. બરાબર. બાકી મેથ્સ છે, રીઝનિંગ છે અને ઇંગ્લિશ લેંગ્વેજ છે એ તમારું 50 માર્ક્સનું થાય છે. તો એ તો તમને જો કે અત્યારે હવે ગુજરાતના બધા વિદ્યાર્થી મિત્રો ભાઈ મેથ્સ ને રીઝનિંગ તો કરવાનું આવે છે એટલે 20 ને 15 તમે ગણતરી કર્યો 35 માર્કનું તો એ થઈ ગયું. 50 માર્કનું આપણું ટેકનિકલ નોલેજ થઈ ગયું. બરાબર. થોડુંક ઇંગ્લિશ ઉપર તમારે વધારે ધ્યાન દેવું પડે. ઓકે. જેટલી ક્રીમ માહિતી હતી ફોર્મ ભરવા માટેની એ મેં તમને અત્યારે જણાવી દીધું. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમારે ખાસ એક વખત નોટિફિકેશન વાંચી લેવું. બરાબર. કારણ કે ભાઈ વધારે માહિતી જોતી હોય તો એમાંથી તમને આઈડિયા આવશે. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.